હેલો ફ્રેન્ડ્સ, આજે ચાલો હું તમને રાજસ્થાન લઈ જાઉં છું. રાજસ્થાનનું નામ સાંભળ્યું કે તમને દાલ બાટીની યાદ આવી હશે, હે ને? મિત્રો, આજે આ દાલ બાટી આપણે ઘરે બનાવીશું. અને મિત્રો, સાચું કહું, આ દાલ બાટી બનાવવા માટે તમને તંદૂર ઓવનની પણ જરૂર નહીં પડે. આજે આ દાલ બાટી આપણે કઢાઈમાં બનાવીને બતાવીશું. અને મિત્રો, એકદમ ફટાફટ અને આરામથી તૈયાર થઈ જશે. અને જે સામાન તમારા ઘરમાં અવેલેબલ છે એનાથી જ આ દાલ બાટી તૈયાર થઈ જાય છે. અને મિત્રો, જો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવતા રહેશો. મિત્રો, તમને જો મારી આજની રેસીપી ગમે ને તો શેર કરજો અને લાઈક પણ કરજો. અને હા મિત્રો, આવી બીજી અનેક રેસીપી મારા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એ માટે તમારે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, એટલે હું જ્યારે નવા વિડીયોઝ નાખું તો તમને એના નોટિફિકેશન મળતા રહેશે. સૌપ્રથમ કુકરમાં આપણે 1 કપ છાલવાળી મગની દાળ લઈશું. ¼ કપ ચણાની દાળ, ½ ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને દાળ સારી રીતે બફાઈ જાય એટલા પ્રમાણમાં પાણી નાખીશું. મિત્રો, અંદાજે અહીંયા મેં 3 થી 4 કપ પાણી લીધું છે. હવે કુકરને ઢાંકણ લગાવીને 4 થી 5 સીટી વગાડી લઈશું. મિત્રો, દાળ બાટી માટે આપણે દાળ બાફવા માટે તો મૂકી દીધી છે. હવે દાળ બફાય ત્યાં સુધી આપણે બાટી બનાવી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બાટી બનાવવાની તૈયારી શરૂ કરીશું. બાટી બનાવવા માટે 2 કપ ઘઉંનો લોટ આપણે જે રોટલી માટે લઈએ છીએ એ જ લઈશું. 1 ટેબલસ્પૂન રવો, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન અધકચરા વાટેલા આખા દાણા, 2 પિંચ બેકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 4 થી 5 ટેબલસ્પૂન ઘી, અને લોટ બાંધવા માટે 9 શેકું પાણી લઈશું. બાટી બનાવવા માટે 2 કપ ઘઉંના લોટમાં 1 ટેબલસ્પૂન રવો, 1 ટીસ્પૂન અધકચરા વાટેલા આખા ધાણા, 1 ટીસ્પૂન અજમો. અજમો આપણે આ રીતે હાથથી મસળીને પછી નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચપટી બેકિંગ સોડા. આ બધું નાખીને આપણે થોડું મિક્સ કરી લઈશું. મિત્રો, આ બાટીનો લોટ બાંધવા માટે તમે આ રીતે કથરોટનો ઉપયોગ કરશો ને તો તમને લોટ બાંધવામાં ઘણી આસાની રહેશે અને તમે આરામથી બાંધી શકશો. 4 થી 5 ટેબલસ્પૂન ઘી નાખીશું. ઘીને આપણે મેલ્ટ કરીને પછી નાખીશું. મિત્રો, ઘણા લોકો તેલ પણ નાખતા હોય છે, પણ તેલ કરતાં તમે ઘી નાખીને આ લોટ બાંધશો ને તો બાટી ખાવામાં ઘણી સરસ લાગશે. ઘી નાખ્યા બાદ લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, તમારો લોટ આ રીતે બાઇન્ડ થાય ને કે તમારું ઘીનું પ્રમાણ બરાબર થયું છે એમ સમજી લેજો. હવે આ લોટમાં આપણે ધીરે ધીરે પાણી નાખતા જઈશું. બાટીનો લોટ બાંધતી વખતે ઘી અને નવશેકા પાણીનો ઉપયોગ કરવો ઘણો જરૂરી છે. મિત્રો, આ લોટ તમારે રોટલી કરતાં થોડો કડક અને પૂરી કરતાં થોડો નરમ બાંધવાનો છે. આ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. દાળ આપણી સારી રીતે બાફીને તૈયાર થઈ ગઈ છે. આ દાળને આપણે સારી રીતે વલોવી લઈશું. હવે આ દાળ બનાવવા માટે જે કાંઈ સામગ્રી જોઈએ ને એ હું તમને બતાવી દઉં છું. 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણું સમારેલું ટામેટું, ઝીણા સમારેલા લીલા ધાણા, 8 થી 10 લીલો લીમડો, 2 લાલ સૂકા મરચાં,
1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, આ દાળ આપણે ઘીમાં બનાવીશું, જેથી કરીને દાળ ખાવામાં ઘણી સરસ લાગશે. ઘી મેલ્ટ થાય કે 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 8 થી 10 લીલો લીમડો, 2 લાલ સૂકા મરચાં, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને હલાવી લઈશું. મિત્રો, લસણ, આદું અને લીલા મરચાંને આપણે સારી રીતે ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને આ ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળતા રહીશું. એક ઝીણું સમારેલું ટામેટું નાખીને મિક્સ કરીશું. ટામેટાને સરસ રીતે સોફ્ટ થવા દઈશું. ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. આ મસાલાને ધીમા ગેસ ઉપર ફ્રાય કરીશું. બાફેલી દાળ નાખીને હલાવી લઈશું. એકવાર આ દાળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂર લાગે એ પ્રમાણે પાણી નાખીશું. દાળ આપણી હમણાં થોડી થીક લાગે છે, એટલે હવે આપણે એમાં પાણી નાખીશું. આ દાળ પ્રમાણમાં થોડી થીક રાખવાની છે. દાળને આપણે સરસ રીતે ઉકળવા દઈશું. દાળ ઉકળવા લાગે કે 1 ટીસ્પૂન ગરમ મસાલો અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીશું. આ દાળમાં તમે છેલ્લે ગરમ મસાલો નાખશો ને તો દાળનો ફ્લેવર ઘણો સરસ આવશે. મિત્રો, દાલ બાટી માટે દાળ આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આગળના સ્ટેપ ઉપર જઈશું. બાટી બનાવવા માટે જાડા બોટમવાળી નોનસ્ટિક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે આ રીતે સ્ટેન્ડ અને જાળી મૂકીશું. કઢાઈને ઢાંકીને 10 મિનિટ માટે આપણે પ્રીહીટ થવા દઈશું. પ્રીહીટ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મિત્રો, હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે બાટી માટેનો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટને આપણે ફરીથી એકવાર સારી રીતે મસળી લઈશું. જોયું ને મિત્રો, કથરોટમાં આપણે લોટ કેટલો સારી રીતે બાંધી શકીએ છીએ. હવે આ લોટમાંથી આપણે નાના નાના લુવા તૈયાર કરીશું. મિત્રો, આ રીતે નાના નાના લુવા કરીને તમે બાટી બનાવશો ને તો તમારી બાટી જલ્દીથી તૈયાર થઈ જશે અને અંદરથી કાચી પણ નહીં રહે. બતાવ્યા પ્રમાણે આપણે બાટી તૈયાર કરીશું. બધી બાટી મેં આ રીતે તૈયાર કરી લીધી છે. ચાલો મિત્રો, હવે આપણી કઢાઈ પણ પ્રીહીટ થઈ ગઈ છે. હવે એના ઉપર આપણે એક એક બાટીને આ રીતે પ્લેસ કરીશું. મિત્રો, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો. બાટી મૂકતી વખતે થોડી ગેપ રાખીને પછી આ બાટી મૂકજો.
કઢાઈને ઢાંકીને આ બાટીને અડધા કલાક માટે લોથી મીડિયમ ગેસ ઉપર રહેવા દઈશું. મિત્રો, આ બાટીને તમે વચ્ચે વચ્ચે 10 મિનિટના ગેપથી ટર્ન કરતા રહેજો અને ચેક કરતા રહેજો. આ બાટી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. મેં તમને કહ્યું એ પ્રમાણે અડધા કલાકમાં તમારી બાટી સરસ કૂક થઈ જશે. આ બાટીને આ રીતે ક્રેક આવવા જોઈએ અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય કે તમારી બાટી પરફેક્ટ તૈયાર થઈ છે. મિત્રો, શરૂઆતમાં મેં કીધું હતું એ પ્રમાણે વિધાઉટ ઓવન, વિધાઉટ તંદૂર આપણી બાટી જોયું કઢાઈમાં કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. મિત્રો, હવે આ બાટીને આપણે ગરમ ગરમ ઘીમાં ડીપ કરીશું. બાટી હોય તો ઘીમાં જ મજા આવે. મિત્રો, એકવાર તમે આ બાટી બનાવો અને આ રીતે જરૂર ટ્રાય કરજો. રાજસ્થાની દાલ બાટી મિત્રો તમારા માટે તૈયાર છે. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.